હેલો મિત્રો, કેમ છો? તો ઘણા ટાઈમ પછી આપણે આ વિડીયો બનાવ્યો છે, પણ આજનો વિડીયો એક ખૂબ મહત્ત્વનો વિડીયો છે. કારણ કે આપણા બધાને જ ખબર છે કે બધાની જ લાઈફમાં કોઈને કોઈ સ્ટ્રેસ છે જ. ઘરનો સ્ટ્રેસ હોય, બિઝનેસનો સ્ટ્રેસ હોય, સ્ટુડન્ટને ભણવાનો સ્ટ્રેસ હોય, ઘણા બધાને સ્ટ્રેસ હોય છે. તો આજે એ સ્ટ્રેસ માટે એક નાનું એવું સોલ્યુશન લઈને તમારી સામે આવ્યો છું. હવે એ સ્ટ્રેસનું આજે આપણે સોલ્યુશનની વાત કરીએ તો છે એક સ્માઇલ. હવે એક સ્માઇલને કારણે તમારી લાઈફમાં કેટલો ચેન્જ આવે છે એની આજે તમને વાત કરીએ. આપણામાંથી ઘણા બધાને આપણે કહીએ કે તમે લાસ્ટમાં ક્યારે દિલ ખોલીને હસેલા, તો કદાચ ઘણા બધાને યાદ પણ નહીં હોય સાહેબ. અને એમ કહીશું ને કે તમે ગુસ્સો ક્યારે કરેલો, કે તમે કોઈનાથી નારાજ ક્યારે હતા, કે તમે ટેન્શન ક્યારે લીધું, તો તમે શું, અરે હમણાં જસ્ટ થોડાક ટાઈમ પહેલાં જ, અરે થોડીક મિનિટ પહેલાં જ હમણાં ટેન્શન લીધું હતું. હવે તમે ટેન્શન તરત લઈ લો છો, પરંતુ એને સ્માઇલ ક્યારે કરી એ તમને યાદ નથી. હવે આપણા આગળ પાછળ ઘણા બધા એવા લોકો છે જેનું મોઢું જોઈએ ને સાહેબ, તો એમ લાગે કે મોદી કરતાં તો વધારે આને ટેન્શન છે. એટલે કે ગમે તેટલું જીવનમાં ટેન્શન હોય, જો તમે થોડીક મોઢા પર સ્માઇલ રાખો અને હસતા હસતા જો કામ કરો ને, તો તમારો ઘણા બધો સ્ટ્રેસ અને તમારું ઘણું બધું ટેન્શન દૂર થઈ શકે છે. તમે બધા જ જાણો છો કે અત્યારનો જે આ ટાઈમ છે એમાં સ્માઇલ માટે પણ લોકો ક્લાસીસ ચલાવે છે. જે વસ્તુ આપણને નેચરલી મળી છે, ભગવાને આપણને જે વસ્તુ કુદરતી રીતે આપી છે, એના માટે પણ આપણે હાલમાં પૈસા આપીએ છીએ. અને એવી જગ્યાએ પણ જવા માટે આપણે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે છે, જે આપણે રૂટિનમાં ગમે ત્યારે એ વસ્તુ કરી શકીએ છીએ. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, જ્યારે તમારું મૂડ સારું હોય અથવા તમે હેપ્પી હો ને, તો તમને તમારું આસપાસનું વાતાવરણ પણ તમને સારું અને હેપ્પી જ લાગે છે. હવે ઇનકેસ માની લો કે તમે બેઠા હો અને સડનલી તમારી પાસે કોઈ કોલ આવે અને સારા ન્યૂઝ હોય કે કોઈક સારી વાત હોય, તો ઓટોમેટિકલી તમારા ફેસ પર સ્માઇલ આવી જાય છે. તો હવે આ સ્માઇલ આવી ક્યાંથી? તો આ સ્માઇલ આવી તમારી અંદરથી, અને તમારા બ્રેનને એવો મેસેજ મળે છે કે આ વસ્તુ સારી છે, એટલે આપણે આ વસ્તુ પર રિએક્ટ કરવું જોઈએ. હવે આવી જ રીતે આપણે જો આપણા દરેક કામમાં હાસ્ય રાખીએ, અથવા તો મોઢા પર મેસેજ સ્માઇલ રાખીએ ને સાહેબ, તો આપણા ઘણા બધા કામ અને ઘણા બધા પ્રોબ્લેમ એમ જ દૂર થઈ જાય છે. આપણે સ્ટ્રેસ કે ટેન્શન તો બહુ ઇઝીલી લઈએ છીએ, પરંતુ જો આપણે કોઈને કહીએ ને કે મોઢા પર સ્માઇલ રાખીને ચાલો, તો શું કે આખો દિવસ શું સ્માઇલ રાખવાની, પરંતુ સ્માઇલ રાખવી અને ગાંડાની જેમ સ્માઇલ રાખી એમાં પણ ખૂબ અંતર છે. હવે તમે એક દિવસ ટ્રાય કરો, તમે આખો દિવસ મૂડ સારો રાખો અને હસતા રહો, તો તમારું આસપાસનું વાતાવરણ બી તમને એ ટાઈપનું જ મળશે. તમે આખો દિવસ જો દુઃખી રહેશો, આખો દિવસ તમે ટેન્શનમાં રહેશો, કે આખો દિવસ તમે કંઈ ને કંઈ ચિંતા કરશો, તો તમને માણસો પણ એવા જ મળશે, અને તમારી આગળ પાછળની વાઇબ્સ પણ એ રીતે જ તમને મળશે. તમે કદાચ સાંભળ્યું હશે કે તમે જે વિચારો છો, કે તમે જે કંઈ પણ એનાલાઇઝ કરો છો, એ જ રિએક્શન તમારી બોડી તમને આપે છે. તો આ વસ્તુ રિયલી છે કે તમે જે વિચારો છો, કે તમે જેનું ઓબ્ઝર્વેટ કરો છો, એ વસ્તુનું અસર તમારા બ્રેન ને તમારા મન ઉપર પડે જ છે. એટલે જ કહેવાયું છે કે તમારા ફેસ પર કોઈ પણ કારણ વગર મોઢા પર સ્માઇલ રાખો, તો એને કારણે તમારો આખો દિવસ સારો જશે. એન્ડ યુ નો ધેટ કે સ્માઇલ એ એક જાદુ છે. એ તમારી આખી પર્સનાલિટી બદલી કાઢે છે, અને તમારું આખું બિહેવિયર અને તમારી આખી બોલવાની ચાલવાની રીત એ પણ તમારી બહુ પોઝિટિવિટી આગળ વધારે છે. એટલે જ ફ્રેન્ડ્સ, બને એટલું ફેસ પર સ્માઇલ રાખો. ઘણા બધા એવું કહે છે, સાહેબ મને બહુ ટેન્શન છે, સર મારે ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ છે, મારી હેલ્થ સારી નથી રહેતી. તો તમારી હેલ્થ સારી નથી રહેતી, તમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, તો શું તમે હસો નહીં અથવા રડતા જ રહેશો, તો શું એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? ના, એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો પછી એ વસ્તુ સાથે લડવાનું જ છે. તો આપણે જીવનમાં સ્માઇલ રાખીને એ વસ્તુ સામે લડીએ, તો આપણો લડવાનો પાવર અને તમારી આગળ પાછળની એનર્જીમાં પણ ઘણો એવો ચેન્જ આવશે. સાહેબ, આ વસ્તુ એકવાર ટ્રાય કરી જોજો, અને પછી મને નીચે કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ સત્ય છે કે નથી. થેન્ક યુ.